હાલો દોસ્તો, કેમ છે બધા? મજામાં? ફરી તમારું સ્વાગત છે મારી ચેનલ હાલો કાઠિયાવાડમાં. તો આપણે નવા બ્લોગની શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો કે હવે ઘણા દિવસ પછી શેણાને પાણીની શરૂઆત કરી દીધી છે. આપણે જે ફ્રૂટ આવી ગયા હતા, ખાતર નાખી દીધું ઉરિયા, અને હવે પાણીની શરૂઆત કરી દીધી છે. જો તમે 15 થી 20 દિવસ પછી પાણ પાઈ છે. આ ચોથું પાણ છે. તમે જોઈ શકો છો કે બગલા અત્યારે જીવડા ખાવા આવી ગયા છે. ખેડૂતોના દોસ્તારો ઘણા બગલા છે. જુઓ તમે, બોલતા જાય છે ને તો કેટલા સુંદર છે. જો આગે જો દોસ્તો, આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો કે તમને ખેતી લાયક વિડીયો મળતા રહે. જો બગલાનું ઝુંડ અત્યારે કેરામાં પાણી જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો બગલા બધા કેરામાં બેસી ગયા છે. જીવડા ખાય છે. કેરામાં બગલા જુઓ. એના બધા પી ગયા છે. હવે તુરમાં પણ ખૂબ ફાલ આવી ગયો છે. પાણી જઈ રહ્યું છે કેરામાં. જોવા બગલા પાણીની સાથે સાથે બગલા ચાલે છે. જો તમે બગલા બધા ખેડૂતોના દોસ્ત કહેવામાં આવે છે, કેમ કે આ કીટનાશક જે કીટો આવે છે તેનો નાશ કરે છે અને ખાય છે. અને હવે એટલું પાવાનું બાકી રહ્યું છે આપણે શેણાની અંદર. આ તમે કેરામ જોવો, પાણી અત્યારે આવી રહ્યું છે. જુઓ તમે કેરામાં પાણી. આપણા શેણામાં ચોથું પાણ છે. 20-25 દિવસ મૂકી દીધા હતા. ફૂલ ધીમે ધીમે આવી ગયા છે શેણાની અંદર. એટલે ઉરિયાનો છંટકાવ કરી અને પાણી મૂકેલ છે, જે હમણાં રહેવાનું બધું પિત્ત પૂરું થઈ જશે. તો દોસ્તો, અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરો, જે તમને આવા નવીનતમ વિડીયો ખેતી લાયક મળતા રહે. તમે જોઈ શકો છો કેટલું બગલું અત્યારે બેઠું છે. એવા બગલા પાણીની સાથે સાથે ચાલે. તો દોસ્તો, હવે ફરી આપણે મળીશું નવા બ્લોગ સાથે. આવજો.